ડાકોરમાં ફાગણ પૂનમના પાવન પ્રસંગે દર વર્ષે ગુજરાતભરમાંથી હજારો ભાવિકો પગપાળા દર્શન કરવા આવ્યા છે। 4 દિવસીય આ મેળામાં ભાવિક ભક્તો માટે સુચારુ વ્યવસ્થા અનેક સેવા સંઘો વર્ષોથી કરી રહ્યા છે। હોળી પૂનમના આ મેળામાં ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે ફ્રીમાં જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે। રાસ્કા અમદાવાદથી ડાકોર રૂટ પર આશરે 400 જેટલા ફ્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક ભંડારાઓ દ્વારા આવનાર પદયાત્રીઓને ભોજન તથા આરામની સુવિધા આપવામાં આવે છે। અંદાજે 40,000 જેટલા પદયાત્રીઓને આ સેવા કેમ્પોમાં ફ્રીમાં જમાડવામાં આવે છે અને થાકેલા યાત્રીઓને સૂવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે। ડાકોર સ્થિત ગાયોના વાડા પાસે આયોજિત મોટો ભંડારો આ વર્ષે 16મા વર્ષમાં પ્રવેશ્યો છે। કાર્યકરો દ્વારા કાળિયા ઠાકોરના જયનાદ સાથે ભંડારો ખુલ્લો મુકાતા સમગ્ર વાતાવરણમાં આનંદ વ્યાપ્યો। સદીઓની પરંપરા પ્રમાણે ફાગણી પૂનમ એટલે કે હોળીના દિવસે રણછોડરાયજી મંદિરના ખાતે વર્ષોની પરંપરા પ્રમાણે સમગ્ર ગુજરાત અને દેશ અને દુનિયામાંથી પદયાત્રીઓ ચાલતા જ્યારે આવતા હોય છે ત્યારે એકલંગજી મહાદેવ વિસામો સામાજિક આગેવાનો સ્વયંસેવકો અને ખાસ કરીને આ વિસ્તારની અંદર રહેતા આબાલ વૃદ્ધોના સહકારથી આ 16મા વર્ષે એકલંગજી મહાદેવ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ભજન ભોજન અને ભંડારાની સાથે સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓની અંદર ચાલુ વર્ષે અમે લોકોએ રામાપીરના એક આખ્યાનનું બી આયોજન કર્યું છે કે જેના કારણે આવનારા દિવસોમાં આ પેઢીને નવયુવાનોને આપણી સંસ્કૃતિનો બી ખબર પડે। સાથે સાથે રણછોડરાય મહારાજની કૃપાથી અને શ્રીજી મહારાજની કૃપાથી અસંખ્ય પદયાત્રીઓ જ્યારે ચાલતા ડાકોરમાં આવતા હોય છે તો સ્થાનિક તરીકે એક હર્ષ ઉલ્લાસ અને ગદગદિતાનું વાતાવરણ હોય ત્યારે આ સેવાના કાર્ય દ્વારા સેવા યજ્ઞ દ્વારા અમે લોકો પણ આ સેવા કાર્યની અંદર અને સાથે સાથે આધ્યાત્મિક સંસ્કૃતિને આગળ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ।